દેશના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આ ગરમીથી રાહતમાં આપવાનું કામ એસી કરે છે। જો કે કઈ રીતે ગરમી વધી રહી છે તેથી સતત એસીમાં રહેવાનું પણ જોખમી બની ગયું છે, કારણ કે ગરમ વાતાવરણના કારણે એસી બોમ્બની જેમ ફાટી પણ શકે છે। છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘટનાઓ પણ સામે આવી છે જેના એસીમાં બ્લાસ્ટ થવાનું હોય અને જે આગ લાગી ગઈ છે। એસીમાં રૂમને બરફ જેવો ઠંડી નાખી છે, પરંતુ જેમની યોગ્ય રીતે સંભાળ લેવામાં ન આવે તો મશીનના આગનો ગોળો પણ બની જાય છે। આ મશીનના બ્લાસ્ટ થાય ને તો ઘરમાં રહેતા લોકો જીવ ઉપર જોખમ ઊભું થઈ જાય છે। મોટાભાગના લોકોને આવી જ ભૂલ કરતા હોય છે, જેના કારણે જીવનની શક્યતા વધી જાય છે। ના 4 ભૂલો કરી છે, ચાલો તેમને જણાવી છે કે આ ભૂલમાં કરવાનું ટાળો અને એસીના આઉટડોરમાં લાગતા સૌથી મોટું કારણ છે ખોટી જગ્યા હોય છે। એસીનું આઉટડોર હંમેશા જગ્યાએ રાખો જ્યાં હોવાની અવર જવર રહેતી હોય। એસીના આઉટડોર યુનિટ પેક કરી દેવામાં આવેલા છે। આઉટડોર યુનિટ કોઈ સાંકડી જગ્યાઓ ફિટ કરી દેવાય હોય તે એસી ગરમ હોવાનું પરંતુ ખેંચવા માટે લાગે છે। સિવાય એસીના આઉટડોરમાં પર જો તડકો પડતો હોય તો તે પણ બ્લાસ્ટનું કારણ બની શકે છે, જેથી એસીનું આઉટડોર ફિટ કરવાની વખતે આ બે વાત ધ્યાન રાખવું જોઈએ। જેમાં ડાયરેક્ટ તડકો ન આવે તેમાંથી આઉટડોર યુનિટ ખુલ્લી જગ્યા રહે અને એસીના પણ એક મશીન છે તેની પણ ટેસ્ટ આપવાનો જરૂરી છે કે જગ્યાએ એસી સતત 10 થી 12 કલાક બંધ કર્યા વિના ચલાવવામાં આવે છે। એસી ચલાવતા આવી ભૂલ કરવી નહીં ને એક વાત તો બહાર તાપમાન વધારે હોય તેવા સતત 12 કલાક સુધી એસી ચાલતો રહે તો કમ્પ્રેસર હદ કરતાં વધારે ગરમ થઈ શકે છે, તેના બ્લાસ્ટ પણ થઈ શકે છે। ઉનાળામાં પણ અમુક કલાક એસી ચાલુ હોય તો પછી તે બંધ કરી ઠંડુ થવા દો અને એસી સતત ચાલુ રાખવાથી ભૂલ ભારે પડી શકે છે। સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર।